અવાજ ન્યૂઝ બ્રેકિંગ મહેસાણા જિલ્લાના ખેરાલુમાં ગાયો પર એસિડ હુમલો છેલ્લા 10 દિવસથી આ ઘટનાઓ બની રહી છે જેને કારણે લોકોમાં ભારે રોષ છે। મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાંથી એક અત્યંત ક્રૂર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। છેલ્લા 10 દિવસથી ખેરાલુ વિસ્તારમાં ગાયો પર એસિડ ફેંકવાના બનાવો સામે આવી રહ્યા છે જેના કારણે જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। માહિતી મુજબ જીવદયા કાર્યકરો દ્વારા આ બાબતની જાણ ખેરાલુ પોલીસને અગાઉથી કરવામાં આવી હતી। તેમ છતાં ગઈકાલે ફરી એક વખત અજાણ્યા શખ્સે એક આખલા પર એસિડ ફેંકી તેને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યો હતો। આ ઘટનાને લઈને આજે જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોએ ખેરાલુ નગરપાલિકા, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર સાથે દોષિતોને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જીવદયા કાર્યકર ચિરાગભાઈ દ્વારા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। જો કે પોલીસનું પંચનામું બાકી હોવાને કારણે ઘાયલ ગાયોને સારવાર માટે બહાર લઈ જવામાં પણ વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરમાં રખડતા ઢોર અને અબોલ જીવો માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। હવે જ્યારે કોઈ નરાધમ વ્યક્તિ દ્વારા અબોલ જીવો પર એસિડ ફેંકી ક્રૂરતા કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ તાત્કાલિક આરોપીઓને ઝડપે અને કડક સજા કરે તેવી માંગ ઉઠી રહી છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે। અત્યારે ખેરાલુમાં છેલ્લા 10 દિવસથી ખેરાલુના અંદર ગાયો અને આખલા ઉપર એસિડ એટેક થઈ રહ્યો છે। એના સંદર્ભના હેતુ અમે અત્યારે ખેરાલુમાં પ્રાંતમાં તેમજ નગરપાલિકામાં અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે। શું માંગણી છે? બસ મારી માંગણી એક જ છે કે જલ્દીથી જલ્દી આ વસ્તુની કાર્યવાહી થાય અને જો કાર્યવાહી ના થઈ શકતી હોય તો પછી ગૌ સેવકોને હાથમાં સોંપી દે। જો આ 2-3 દિવસના અંદર આનું કોઈ રિઝલ્ટ નહીં મળે તો આના કોઈ મોટું ઉગ્ર આંદોલન થશે આના માટે। જે ઘટનાઓ બની રહી છે એના પાછળના કોઈ પગલા પડે તો શું એના ગંભીર પરિણામો આવી શકે છે? જો આ પગલા જે આ લોકો જે બી આ વ્યક્તિની માનસિકતા છે આના અંદર જો